તો આ તરફ અમદાવાદમાં પણ યુવકનું અપહરણ બાદ છુટકારો થયો। થલતેજમાંથી અપહરણ બાદ યુવકનો છુટકારો। અપહરણ બાદ બોટાદના ઢસામાંથી યુવક મળ્યો। કારમાં આવેલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું। અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી વહેલી સવારે યુવકનું અપહરણ કરાયું હતું। 26 વર્ષીય અમિત પટેલ જેનું અપહરણ કરાયું અને બોટાદના ઢસામાંથી મળ્યો છે। અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અર્પિત, યુવકનું અપહરણ બાદ છુટકારો થયો છે, અત્યારે તે ક્યાં છે અને શું સ્થિતિ? સવારે 5 વાગ્યાની ઘટના છે। થલતેજ પાસે આવેલ બાગબાન પાર્ટી પ્લોટ પાસે એનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કરીને અને એને બોટાદ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે સતર્કતા દાખવી અને નેટવર્ક મજબૂત કર્યું અને આ જે અપહરણ થયેલ મિત છે એની શોધખોળ હાથ ધરી હતી। મિત પટેલના મિત્ર અપૂર્વ મણિયારે આ બાબતે પોલીસે ધ્યાન દોર્યું હતું, જે બાદ બોટાદ પોલીસે જે અપહરણ કરીને લઈ જવાતો હતો એને પકડી પાડ્યો છે અને હાલ બોડકદેવ પોલીસ છે, બોડકદેવ પોલીસનો સ્ટાફ જે અપહરણ થયેલ મિત પટેલ છે તેને લેવા પણ પહોંચી ચૂક્યો છે કે જેને હેન્ડઓવર અમદાવાદ પોલીસને કરવામાં આવશે। અત્યાર સુધી શું કારણ હતું એ કારણ સામે નથી આવી શક્યું, પણ કોચ ગણાતી જગ્યા પરથી અપહરણ થતા અનેક તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે કે શા માટે આ જે યુવક છે એનું અપહરણ થયું। અને જે સીસીટીવી ફૂટેજ છે એના આધારે પણ જે વાહનનો નંબર હતો એની તપાસના આધારે પોલીસે એને ટ્રેક કરી અને લેવા પહોંચી છે, જેમાં હાલ આ ગુનો ડિટેક્ટ થયેલો માલુમ પડી રહ્યો છે। આભાર અર્પિત, જાણકારી આપવા માટે।